Dr. Prakash Chauhan, pediatric orthopedic surgeon in Ahmedabad. I am attached with the Jaideep Pediatric Multispeciality Hospital. Today I am going to talk about DDH, that is Developmental Dysplasia of Hip, જેને પહેલા congenital hip dislocation પણ કહે. Congenital means જન્મજાત થાપાનો ગોળો ખસી ગયેલો હોય એ. જ્યારે બાળક જન્મે એ ટાઈમે જો પીડિયાટ્રિશિયને જોયેલું હોય અને એ બંને પગને એબડક્શન એટલે કે પોળા કરે અને જો પગ પોળા ન થઈ શકે તો સસ્પેક્ટ કરવું જોઈએ કે થાપાનો ગોળો ખસી ગયો છે. નિદાન જેટલું ઝડપથી થાય એટલી જ સારવાર સરસ રહે છે. માની લો કે પીડિયાટ્રિશિયને થાપાનો ગોળો ખસી ગયો છે, એ જોયું અને એમને ખબર પડી કે ના પગ પોળા થઈ શકતા નથી. હવે એ જો ઓર્થોપેડિકને અથવા તો પીડિયાટ્રિક ઓર્થોપેડિકને કહેવામાં આવે તો શરૂઆતમાં બધા એક્સરે જ કરાવતા હોય છે, બટ એક્સરે કરતાં બી ખૂબ જરૂરી છે સોનોગ્રાફી. સોનોગ્રાફીથી નક્કી કરી શકાય છે કે આ થાપાનો ગોળો ખસેલો છે કે અંદર બેસેલો છે. જો એ ટાઈમે જ ખબર પડી જાય કે હા ખસેલો છે તો ખાલી જ સામાન્ય પટ્ટાથી એ બેસી જતો હોય છે. જે પટ્ટો લગભગ મહિનાથી 2 મહિના પહેરાવો પડતો હોય છે અને રિપીટેડ સોનોગ્રાફી કરી અને ચેક કરતું રહેવું પડે છે કે જો એ ગોળો બેસી ગયો કે નથી બેસી ગયો. હવે પટ્ટો પહેરાવ્યા પછી મોસ્ટલી 90 to 99% એ ગોળો બેસી જતો હોય છે, એટલે એ ફર્ધર મોટી સર્જરી માટે બચી શકે છે. પણ ઘણીવાર એવું થાય છે કે ખબર જ નથી પડતી કે થાપાનો ગોળો ખસેલો છે, બટ જ્યારે બાળક ચાલતું થાય એટલે કે અરાઉન્ડ 1 year of age, that called walking age, ત્યારે પેરેન્ટ્સ નોટિસ કરે છે કે મારું બાળક પગ બહારની તરફ રાખીને ચાલે છે અને એ બાજુ ઝૂકીને ચાલે છે. આથી એ બતાવે છે ડૉક્ટરને. ત્યારે ડૉક્ટર એક્સરે કરે છે અને નિદાન થાય છે કે ના થાપાનો ગોળો ખસી ગયો છે. આ ગોળો ખસી ગયેલો જ્યારે 1 વર્ષે ખબર પડે ત્યારે મોટું ઓપરેશન આવીને ઊભું રહે છે. એ ખબર કેવી રીતે પડે, નિદાન કેવી રીતે થાય? એક એબડક્શન એટલે બંને જે હિપ બોનથી એબડક્શન ફૂલ પગને પોળા કરવા માટે થઈ અને પોળા ન થઈ શકે. એક પગ જો એક પગે હોય, બંને પગે બી હોઈ શકે, એક પગે બી હોઈ શકે. જો એક પગે હોય તો એ પગ ટૂંકો હોય. ઘણીવાર થાપાનો ગોળો ઓટોમેટિક પોળા પગ કરવાથી અંદર બેસે અને પાછો ખસે તો એમાં ક્લિકિંગ સાઉન્ડ આવતો હોય છે, જે બી પેરેન્ટ્સ નોટિસ કરી શકે છે. અને પગ સામાન્ય ટૂંકો દેખાય તો બી ખબર પડે છે કે આ બાજુનો થાપાનો ગોળો ખસી ગયો છે. DDH છે એ ખબર 0 થી 6 મહિના, 6 મહિનાથી 12 મહિના, 12 મહિનાથી 18 મહિના, 18 મહિનાથી 2 વર્ષ અને 2 વર્ષથી ઉપર જેવી રીતના પેશન્ટ આવે છે એ પ્રમાણે એની સારવાર થાય છે. મોસ્ટલી 6 મહિનાથી 9 મહિના સુધીમાં ટ્રાય કરતા હોય છે કે એ ગોળો બેસે એના માટે એનેસ્થેશિયા આપી અને ગોળો બેસાડી અંદર મશીનમાં IIT ઇમેજ ઇન્ટેન્સિફાયર મશીનમાં જોઈ અને પ્લાસ્ટર કરતા હોઈએ છીએ. એટલે મોસ્ટલી એ પ્લાસ્ટરથી થઈ જતું હોય છે. બટ એજ ઓફ 9 years, 9 મહિના પછીથી 1 yearમાં આવે છે ત્યારે મોટા ભાગે ગોળો ખાલી ક્લોઝ રિડક્શનમાં બેસતો નથી, તો અમારે એ ખોલીને બેસાડવો પડે છે. એટલે જે પ્લાસ્ટરથી થતું હતું હવે ઓપરેશન કરીને થાય છે અને ફરી પછી ઓપરેશન કર્યા પછી પ્લાસ્ટર આવે છે, જેની સ્પાઇકા કહેવાય. ફરીવાર માની લો કે 1.5 વર્ષ 2 વર્ષનું થઈ જાય તો ઘણીવાર ખાલી ખોલીને બેસાડીએ તો પણ ન થતું હોય. ખોલીને બેસાડવું પ્લસ ઉપર સોકેટનું બી ઓપરેશન કરવું, જેને એસિટેબલોપ્લાસ્ટી કહેવાય. હવે માની લો કે 2 વર્ષ પછી આવે, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ, એટલે એ જ વસ્તુ ખૂબ જ અઘરી થઈ અને સર્જિકલ ટાઈમ એટલે ઓપરેશનના કલાકો પણ વધે, બાળકને બ્લડ ચડાવવાની બી જરૂર પડે. એટલે જે વસ્તુ પટ્ટાથી પટ્ટીથી એ પ્લાસ્ટરથી પટ્ટીથી એ ઓપરેશનમાં બી ટાઈમ વધારે. એટલે હવે અમારે ઓપન રિડક્શન ખાલી નથી થતું હતું, ફીમરલ શોર્ટનિંગ, ઓપન રિડક્શન પ્લસ એસિટેબલોપ્લાસ્ટી, આ ત્રણેય વસ્તુ કરવી પડે છે. જેટલા લેટ આવે એટલો પ્રોબ્લેમ, સર્જિકલ ટાઈમ વધારે અને એટલી જ ડિફિકલ્ટી. માની લો કે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવતું, DDHની ટ્રીટમેન્ટ કરાવતું નથી, તો એ લોકોને એ બાજુ લિમ્પિંગ, શોર્ટનિંગ અને એમનો એબનોર્મલ ગેટ થાય છે, જેની ઇફેક્ટ એના સ્પાઇન પર બી પડે છે. ઘણા બધા જોયેલા પેશન્ટ પ્રમાણે જે એમનો નોર્મલ હિપ હોય એના ઉપર ઓવરલોડ થતાં એ હિપનો ઘસારો પણ થાય છે, જે આર્થરાઇટિસ કહેવાય. પહેલા હિપ ઉપર વજન નથી જતું, બીજા ઉપર લોડ વધે છે, એટલે ઓપોઝિટ સાઈડનો જે નોર્મલ છે એ બી ઘસાઈ જાય છે. અને બંને ગોળા જ્યારે ખસેલા હોય ત્યારે એમની સ્પાઇન હોય છે એ આગળ તરફ ઝૂકી જાય છે. આગળ તરફ ઝૂકવાના કારણે એમને સ્પાઇનનો દુખાવો બી થાય છે અને એકદમ એબનોર્મલ ગેટ લાગે છે. એટલે પેરેન્ટ્સને એ છે અવેરનેસ. DDHની જો અવેરનેસ હોય તો વહેલા તકી સારવાર કરાવવી જોઈએ. એનું રિઝલ્ટ ખૂબ સારું છે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી.
અત્યારની આધુનિક ટેકનિકથી એકદમ સુપર રિઝલ્ટ આવે છે.